હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આગોતરા જામીન કોને કહેવાય? એન્ટિસિપેટરી બેલ કોને કહેવાય? એન્ટિસિપેટરી બેલ એટલે કે આગોતરા જામીન કયા સંજોગોમાં માંગી શકાય? આ અરજી કઈ અદાલતને કરી શકાય? આગોતરા જામીન પર મુક્ત થવાના સંજોગો કયા કયા હોય? ધરપકડની દહેશત હોય તો આગોતરા જામીન અરજી કઈ અદાલતને કેવા સંજોગોમાં કરી શકાય? આ તમામ પ્રશ્નોના જવાબો આ વિડીયોમાં આપ સૌને મળી જશે. તો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવા વિડીયો લાવું તો તેના તમામ અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે તે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર 1973 CRPCમાંથી છે ને આ જે વિષય છે તે છે 438 CRPCની કલમ નંબર 438 જે વાત કરે છે આગોતરા જામીન વિશે, એન્ટિસિપેટરી બેલ જેને કહેતા હોઈએ છીએ. તો આગોતરા જામીન અંગેની શું છે જોગવાઈ, કઈ રીતે જામીન મળે છે, શું જોગવાઈઓ છે, આ તમામ વસ્તુ આજે આપણે જોવાના છે. બસ શરત એટલી છે કે ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને સાથે સાથે ફ્રેન્ડ્સ આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સૌને આગોતરા જામીન અંગેનો તમામ ખ્યાલ આવી જાય. સાથે સાથે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આગોતરા જામીનમાંથી 438માંથી જે પણ કોઈ પ્રશ્નો પૂછાય છે, MCQની દ્રષ્ટિએ કહું તો પણ, મેન્સની દ્રષ્ટિએ કહું તો પણ, એ બધો જ આપને ખ્યાલ આવી જશે. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં, સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ વાત કરું 438 સેક્શન નંબર જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આગોતરા જામીનની જોગવાઈ એન્ટિસિપેટરી બેલ ઇઝ મેન્શન ઇન ધી સેક્શન નંબર 438 438માં જોગવાઈ કરવામાં આવી છે. વેન એની પર્સન, જ્યારે, અહીંયા માત્ર જ્યારે કોઈ વ્યક્તિ, શું કહે છે? વેન એની પર્સન હેઝ રીઝન ટુ બિલીવ ધેટ he may be arrested on accusation of having committed a non-bailable offense. જ્યારે કોઈ વ્યક્તિને માનવાને કારણ હોય કે એને કેવો ગુનો કર્યો છે? નોન બેલેબલ ઓફેન્સ, બિનજામીનપાત્ર ગુનો કરેલ હોવાના આરોપસર he may ધરપકડ થવાની શક્યતા છે. હી મે એપ્લાય ટુ ધી હાઈકોર્ટ ઓર કોર્ટ ઓફ સેશન. અહીંયાથી MCQ બને છે કે આગોતરા જામીન અરજી કઈ કોર્ટમાં કરી શકાય? તો ફ્રેન્ડ્સ, હાઈકોર્ટને પણ થઈ શકે ને કોર્ટ ઓફ સેશનને પણ થઈ શકે. ફોર અ ડાયરેક્શન અંડર ધીસ કોડ એન્ડ that court may be thinks fit direct that in the event of arrest he shall be released on bail. ને ખાસ કરીને વાત કરું કે ધરપકડ કરવાની જ્યારે શક્યતા હોય ત્યારે આ કલમ હેઠળ હાઈકોર્ટ અથવા સેશન્સ અદાલતને એવા આદેશ માટે અરજી કરી શકે કે આવી ધરપકડના પ્રસંગે તેને જામીન પર મુક્ત કરવામાં આવશે અને અદાલત અન્ય સાથે નીચેના પરિબળો માટે શું કરશે? જે નીચેના પરિબળો આપેલા છે એના માટે ખાસ કરીને. તો ફ્રેન્ડ્સ, જે ટાઇટલ બેઝ છે, અહીંયા ટાઇટલ જે કહેવા માંગે છે, શું કહે છે? ડાયરેક્શન ફોર ગ્રાન્ટ ઓફ બેલ ટુ પર્સન એપ્રિહેન્ડિંગ અરેસ્ટ, એટલે કે ધરપકડની દહેશત ધરાવતી વ્યક્તિને જામીન મંજૂર કરતો જે હુકમ કરવાનું છે તેની જોગવાઈ છે. તો અહીંયા ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી કે રિલીઝ કરવામાં આવશે. કોણ કરશે? તો હાઈકોર્ટ ઓર કોર્ટ ઓફ સેશન. સબસેક્શન 2 શું જણાવે છે? વેન ધ હાઈકોર્ટ ઓર કોર્ટ ઓફ સેશન મેક્સ અ ડાયરેક્શન અંડર સબસેક્શન 1 in it may include such condition in such direction in light of the facts of the particular case as it thinks fit, including. શું કરશે? ખાસ કરીને જ્યારે પણ બેલ ગ્રાન્ટ કરવામાં આવે કોર્ટ ઓફ સેશન કે હાઈકોર્ટ દ્વારા, ત્યારે અમુક શરતો એના પર મૂકવામાં આવશે. જેવા જેવા સંજોગો, જેવો જેવો કેસની હકીકત, તે પ્રમાણે એના પર કન્ડિશન્સ મૂકવામાં આવશે. કઈ કન્ડિશન? એમાં શું કહે છે? કન્ડિશન ધેટ ધ પર્સન શેલ મેક હિમસેલ્ફ અવેલેબલ ફોર ઇન્ટરોગેશન બાય અ પોલીસ ઓફિસર એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. સૌથી પહેલી શરત તો એવી છે કે જ્યારે પણ અદાલત શું કરશે? આવી વ્યક્તિઓને બોલાવે, જ્યારે પણ પ્રશ્નોત્તરી માટે આવી વ્યક્તિઓને બોલાવે પોલીસ ઓફિસર, ત્યારે ફ્રેન્ડ્સ આવી વ્યક્તિએ હાજર રહેવું પડશે, પોતાની જાતને હાજર રાખવી પડશે. સૌથી પહેલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આ છે. તો ફ્રેન્ડ્સ, હાજરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે સૌથી પહેલી કન્ડિશન અહીંયા આપી દેવામાં આવી કે હાજરીની યથા પ્રસંગે આવી વ્યક્તિને શું કરવાનું છે? હાજર રહેવાની વાત છે સૌથી પહેલા. ત્યારબાદ વાત છે કન્ડિશન that the person shall not directly or indirectly make any inducement, threat or promise to any person acquainted with the facts of the case so as to dissuade from disclosing such facts
ટુ ધી કોર્ટ ઓર એની પોલીસ ઓફિસર. 2 નંબરની શરતની વાત છે ત્યારે અહીંયા એવું જણાવવા માંગે છે કે આવી વ્યક્તિ શું નહીં કરે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇન્ડ્યુસમેન્ટ નહીં કરે, થ્રીટ નહીં આપે, કોઈને ભય પેદા નહીં કરે કે કોઈ પ્રકારનું વચન નહીં આપે આ હકીકત સાથે સંકળાયેલ કોઈ પણ અન્ય વ્યક્તિને કે જેનાથી હકીકતો બહાર આવે એવી કોઈ પણ અદાલત અથવા તો પોલીસ ઓફિસરને માટે કન્ડિશન ફ્રેશ કરવાની છે, એના માટે કન્ડિશન આપવામાં આવી છે. થર્ડ કન્ડિશન શું જણાવે છે? કન્ડિશન ધેટ ધ પર્સન શેલ નોટ લીવ ઇન્ડિયા વિધાઉટ ધ પ્રીવિયસ પરમિશન ઓફ ધી કોર્ટ. એટલે કે આવો આરોપી જે છે જેને આગોતરા જામીન પર મુક્ત કરેલા છે તેને ભારતની હદ છોડવી નહીં સિવાય કે પરમિશનથી. તો આ પણ કન્ડિશનમાં આવશે ને સાથે સાથે લાસ્ટ such other condition as may be imposed under subsection 3 of 437 as if the bail were granted under the section. અને 437ની સબસેક્શન 3માં જે રીતે જણાવવામાં આવ્યું છે તે રીતે ફ્રેન્ડ્સ એની પણ બીજી કોઈ પણ કન્ડિશન એના પર ઇમ્પોઝ કરી શકાશે. તો આ થઈ વાત 438ની 1 અને 438(2)માં. બહુ જ સિમ્પલ, આગોતરા જામીનમાં આટલું હોય, કન્ડિશન્સ પણ મૂકેલી હોય. અને ત્યારબાદ બહુ જ ઇમ્પોર્ટન્ટ થર્ડ નંબર પણ છે. શું કહે છે? If such person is thereafter arrested without warrant by an officer in charge of a police station on such accusation and is prepared either at the time of arrest or at time while in the custody of such police officer to give bail, he shall be released on bail. અહીંયા આટલું યાદ રાખો. અત્યારે શું કહે છે? If such person is thereafter arrested, ત્યારબાદ અરેસ્ટ કરવામાં આવે વિધાઉટ વોરંટ બાય એની પોલીસ ઓફિસર, વોરંટ વિના આવી વ્યક્તિની ધરપકડ કરવામાં આવે, આરોપ છે એના ઉપર, ત્યારે ઇઝ પ્રિપેર્ડ ઇધર એટ ધ ટાઈમ ઓફ ધી અરેસ્ટ ઓર એટ એની ટાઈમ વાઇલ ઇન ધી કસ્ટડી ઓફ સચ પોલીસ ઓફિસર ટુ ગીવ બેલ. અને એ આ રીતે એને આગોતરા જામીન પર મુક્ત કરેલો છે ત્યારે બેલ આપવા માટે સંમતિ બતાવે તો ફ્રેન્ડ્સ એને તરત જ રિલીઝ કરવાનો છે. એન્ડ if magistrate taking cognizance of such offence decides that the warrant should be issued in the first instance against that person, he shall issue a bailable warrant in conformity with the direction of the court under subsection 1. તો સબસેક્શન 8 હેઠળ મેજિસ્ટ્રેટને એવું લાગે કે જ્યારે કોગ્નિઝન્સ લેવાનો છે, મેજિસ્ટ્રેટે કોગ્નિઝન્સ લે ત્યારે પ્રથમ દર્શનીય એવું લાગે કે આના વિરુદ્ધ વોરંટ ઇસ્યુ કરવા જેવું છે ત્યારે મેજિસ્ટ્રેટ જે છે બેલેબલ વોરંટ ઇસ્યુ કરશે. ડાયરેક્શન જે આપવામાં આવેલા છે સબસેક્શન 1માં 438ના તે પ્રમાણે ફોલો કરીને ફ્રેન્ડ્સ અહીંયા જણાવ્યું છે તે પ્રમાણે અહીંયા 438 હેઠળ શું કરશે ફ્રેન્ડ્સ? એ વોરંટ ઇસ્યુ કરી શકશે. તો ફ્રેન્ડ્સ સૌથી મહત્વની વાત છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે તે પ્રમાણે આગોતરા જામીન અરજીની વાત કરું તો સૌથી પહેલાં મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે આગોતરા જામીનમાંથી કે જે વ્યક્તિ પર બિનજામીનપાત્ર ગુનો કર્યાનો આરોપ કે શક હોય તે વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરવામાં આવેલ હોય અથવા તે અદાલતમાં હાજર થાય કે તેને હાજર કરવામાં આવે તો તેને જામીન પર છોડી શકાય છે. પરંતુ જે વ્યક્તિની ખરેખર ધરપકડ ન થયેલ હોય પરંતુ તેને બિનજામીનપાત્ર ગુનાના આરોપ કે શક પરથી ધરપકડની દહેશત લાગતી હોય તેવી કોઈ પણ વ્યક્તિ હાઈકોર્ટ અથવા સેશન્સ અદાલત સમક્ષ હાજર થઈને આ કલમ હેઠળ એટલે કે કલમ નંબર 438 હેઠળ ફ્રેન્ડ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટલી એવું જણાવે છે કે એ શું કરી શકશે? જામીન મેળવી શકશે. ને કેવા જામીન હશે? આગોતરા જામીન હશે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ ખરેખર આગોતરા જામીન મંજૂર કરતી વખતે અદાલતે શું ધ્યાનમાં લેવાનું છે? તો હું જ્યારે વાત કરી રહ્યો છું કલમ નંબર 438ની તો બહુ જ ઇમ્પોર્ટન્ટલી અદાલતે ખાસ કરીને જોવાનું છે કે આરોપનું સ્વરૂપ કેવું છે ને તેની ગંભીરતા કેવી છે, આરોપના સમર્થનમાં કંઈક પુરાવો છે કે નહીં, આરોપ પુરવાર થાય તો આરોપીને કેટલી સજા થઈ શકે એમ છે, આરોપીનું વર્તન, ચારિત્ર, આરોપીનું સામાજિક સ્થાન કેવું છે, ગુનાની સુનાવણી વખતે આરોપી શું મળી શકે એમ છે, આરોપીની હાજરી મળી શકે એમ છે, સિક્યોર છે હાજરી. તો ફ્રેન્ડ્સ અને સાથે સાથે રાજ્યનું હિત એમાં સમાયેલું છે કે કેમ? તો ફ્રેન્ડ્સ આ બધા સંજોગોને ધ્યાનમાં રાખીને અદાલતે આગોતરા જામીન પર આરોપીને મુક્ત કરવાનો હોય છે. તો ફ્રેન્ડ્સ આ થઈ વાત 438 ડાયરેક્શન છે ફોર ગ્રાન્ટ ઓફ બેલ ટુ પર્સન એપ્રિહેન્ડિંગ અરેસ્ટ. ડિટેલમાં પૂછાય તો ડિટેલમાં અને એમસીક્યુના પર્પઝથી પૂછાય તો પણ મેં જ્યાં એમસીક્યુ બન્યા છે તે મેં જણાવી દીધું છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આગોતરા જામીનનો ખ્યાલ આપ સૌના માઇન્ડમાં એકદમ ક્લિયર હશે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટનને ક્લિક કરી દેજો.
ચેનલ પર નવા હોવ તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો લાવું તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, જરૂરથી લાઈક કરજો અને જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, જલ્દીથી નવા જ વિડીયો સાથે, આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.